જો ભારતનું આ રાજ્ય એક દેશ હોત ને તો દુનિયાના ટોપ 50 દેશોમાં એનું નામ હોત. મિત્રો 2001માં આ રાજ્યનું ગ્રોથ રેટ ફક્ત 1.1% હતો, પણ માત્ર 20 વર્ષમાં આ રાજ્ય ભારતનું બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ બની ગયું છે. તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે આખા ભારતની એવરેજ ઇન્કમ જ્યાં 1,90,000 છે, ત્યાં આ રાજ્યની એવરેજ ઇન્કમ 3 લાખ રૂપિયાથી પણ વધારે છે. આ બદલાવ પાછળના મુખ્ય 4 કારણો છે. પાણીની સમસ્યાનો ઉકેલ. ભારતમાં પાણીની અછત નથી, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે. આ સરકારે પાણીને લાઇફલાઇન બનાવીને ગામે ગામ પહોંચાડ્યું. 24 કલાક અને 7 દિવસ વીજળી. પહેલાં જ્યાં 50થી 60% સમય પાવર કટ રહેતો હતો અને બિઝનેસ અટકી જતા હતા, ત્યાં આજે આખા રાજ્યમાં 24 કલાક વીજળી મળે છે. ઇન્વેસ્ટમેન્ટ. મોટા ઉદ્યોગોને રાજ્યમાં લાવવા માટે પ્રોત્સાહન આપ્યું, કારણ કે ઇન્ડસ્ટ્રી વગર વિકાસ શક્ય નથી. સિંગલ વિન્ડો ક્લિયરન્સ. ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે જે ડોક્યુમેન્ટેશન જોઈએ એ બહુ અઘરું હોય છે, પણ આ રાજ્યએ બધી મંજૂરીઓ એક જગ્યાએથી મળે એવી વ્યવસ્થા કરીને આખે ગેમ બદલી નાખી. જેનો મોડલ આજે આખા ભારતમાં વખણાય છે એ રાજ્ય બીજું કોઈ નહીં પણ આપણું ગુજરાત છે. તો હવે બોલો, રિયલ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી કઈ જગ્યા પર છે? તમને શું લાગે છે? શું ગુજરાતમાં મોડલની આ સફળતા ફક્ત લીડરશિપને લીધે છે કે ગુજરાતના ધંધાદારી લોકોના લોહીમાં જ છે? તમારો જવાબ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હા, તમારા નજીકમાં ક્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની કોમેન્ટમાં માહિતી જરૂરથી આપજો. રામ રામ, રાધે રાધે.